Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામનગર એસટી ડેપો ખાતેથી નવી 6 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરી અને ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા તેમજ મેયર વિનોદ ખીમસુરિયાના વરદ હસ્તે એસટી બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવેશ અકબરી, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, નિલેશ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણબેન સોઢા, જામનગર બીજેપીના શહેર પ્રમુખ વિમલ કગથરા, જામનગરના એસટી વિભાગીયના યાંત્રિક ઇજનેર એનસી સોની, ટીડીઓ જેવી ઈસરાણી, વહીવટી અધિકારી જેવી કંજરિયા, ઇન્ચાર્જ ડેપો મેનેજર જેપી જાડેજા અને એડબ્લ્યુએસ શિખાબેન પંડ્યા, સંજયભાઈ ડોડિયા વિગેરે ઉપસ્થિત મહાનુભાવો સાથે એસટી વિભાગના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટ શરદ રાવલ, રિપોર્ટર હરિયાણા. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.